નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આવર્ત કોષ્ટક જે વર્ગીકરણ તત્વોનું જે વર્ગીકરણ એના માટેનો આપણે પહેલો નિયમ જોયો. રેડી? કારણ કે એના તત્વોના જે વ્યક્તિગત ગુણધર્મો અને સંયોજનોના જે ગુણધર્મો એને સમજવા સરળ મળે એ માટે જ્હોન ડોબરેનર શરૂઆતમાં 1800ના શરૂઆતના દશકમાં ત્રિપુટીનો નિયમ આપ્યો. પછી 1862માં કાન્કેટોઇસ એ બી ધ કાન્કેટોઇસ અને ત્રીજો 1865માં જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ અષ્ટકનો નિયમ. રેડી? એ જે કેલ્શિયમ સુધી. પણ આ નિયમો એટલા બધા વ્યાપક રીતે વિસ્તૃત વધારે ઉપયોગમાં લેવાના નહીં. આજે આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ, આવર્ત કોષ્ટક, એના વિકાસનો યશ રશિયન રસાયણ વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલિવ રેડી અને જર્મન રસાયણ વૈજ્ઞાનિક લોથર મેયર, બે વૈજ્ઞાનિકો, એક રશિયન રસાયણ વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલિવ અને જર્મન રસાયણ વૈજ્ઞાનિક લોથર મેયર. બે નામ અંડરલાઈન કરી નાખજો પેજ નંબર 71 ઉપર. દમિત્રી મેન્ડેલિવ અને લોથર મેયર એના ફાળે જાય. બે સ્વતંત્ર રીતે કામ કરતા, બે ભેગા નહીં. કે દમિત્રી મેન્ડેલિવ અને લોથર મેયર બે ભેગા આવર્ત કોષ્ટક નથી બનાવ્યું, સ્વતંત્ર રીતે. એક રશિયામાં બેઠો હતો અને એક જર્મનીમાં. રશિયન રસાયણ વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલિવ અને જર્મન રસાયણ વૈજ્ઞાનિક લોથર મેયરે સ્વતંત્ર રીતે કામ કરતા હતા. 1869માં જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, 1869માં એટલે કે ન્યુલેન્ડ પછી જો એને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ચોક્કસ ક્રમે એ અમુક અંતરાય પછી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળી. પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવતો જો ન્યુલેન્ડ એવું જ કર્યું હતું ને, આવર્ત પ્રમાણે જ ગોઠવા હતા. એનો આવર્ત નિયમ તરીકે જ હતો, સૌપ્રથમ ન્યુલેન્ડ જ ગોઠવા હતા, પણ કેલ્શિયમ સુધી જઈ શક્યો. તો પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવો, અમુક નિયમિત અંતરાયે એવા તત્વો મળશે કે જેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં તમને શું જોવા મળશે? સામ્યતા. તો લોથર મેયરે એ તત્વોના જે ભૌતિક ગુણધર્મો છે, જેવા કે પરમાણ્વીય કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો એને આલેખ દોર્યો. એમાં એને ઘણી બધી આવી સામ્યતા જોવા મળી, ભાગ મળી. ન્યુલેન્ડે આવર્ત નિયમ જ આપ્યો હતો, પણ એના કરતા થોડું એને ઊંડાણપૂર્વક વિચાર્યું. 1868 સુધીમાં લોથર મેયરે તત્વો માટેનું એને આવર્ત કોષ્ટક વિકસાવી દીધું હતું, જે આધુનિક અત્યારે જે આવર્ત કોષ્ટકને મળતું આવે છે. પરંતુ એનું એ આવર્ત કોષ્ટક હજી બજારમાં આવતું એ પહેલા રજૂ કર્યું દમિત્રી મેન્ડેલિવ. સૌ પ્રથમ આવર્ત કોષ્ટક કોને રજૂ કર્યું? એ દમિત્રી મેન્ડેલિવ. એના કાર્ય પહેલા એનું પ્રકાશિત થઈ શક્યું નહોતું. તો આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો શ્રેય એ કોના નામે જાય? દમિત્રી મેન્ડેલિવ. બનાવે બે સ્વતંત્ર રીતે. લોથર મેયરે એનું જે આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકને મળતું આવે પણ એનું પ્રકાશિત થતું એ પહેલા કોને રજૂ કરી નાખ્યું? દમિત્રી મેન્ડેલિવ. તો એનો જે શ્રેય આવર્ત કોષ્ટકનો એ આપવામાં આવે દમિત્રી મેન્ડેલિવને. મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક જમણી બાજુ તમે જોશો પેજ નંબર 73 ઉપર દમિત્રી મેન્ડેલિવનું એ રજૂ થયેલું આવર્ત કોષ્ટક આપ્યું છે. જો છે 1905માં રજૂ થયેલું એનું આવર્ત કોષ્ટક આપ્યું છે. હવે આવર્ત સંબંધ વિશેની સૌપ્રથમ શરૂઆત તો ડોબરેનરે કરી હતી વર્ગીકરણ, પછી કાન્કેટોઇસ આવ્યો, ન્યુલેન્ડ આવ્યો, લોથર મેયર, દમિત્રી મેન્ડેલિવ. પરંતુ આવર્ત નિયમને સૌપ્રથમ રીતે પ્રસિદ્ધ કરનાર જો વૈજ્ઞાનિક હતો એ મેન્ડેલિવ હતો. મેન્ડેલિવનો જે આવર્ત નિયમ છે પરમાણુ જે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના ગુણધર્મો એટલે ભૌતિક અને રાસાયણિક તત્વોના
ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફનો જે આવર્ત નિયમ છે, રેડી, એ આવર્ત નિયમ એક તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એટલે કે પરમાણ્વીય ભારના એને ચડતા ક્રમમાં ગોઠવા જે ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જેના સમાન જોવા પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં આવર્તમાં આડી શ્રેણીમાં ગોઠવાય, એમાંથી ઊભી શ્રેણી સ્તંભમાં એવા તત્વોને ગોઠવા કે જેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન મળતા હોય. ઊભું જે આપણે સમૂહ કહેવાય ને સ્તંભ, ઊભા સ્તંભમાં જે તત્વોના ભૌતિક અને ગુણધર્મો સમાન જોવા મળ્યા એને ઊભા સ્તંભમાં ગોઠવા. રેડી. પછી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ પરમાણ્વીય ભારને કે વળગી નહોતો રહ્યો કે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં જ ગોઠવવાના. રેડી. એવું જરૂર, કારણ કે એ તત્વોના જે પ્રમાણ સૂચક સૂત્ર છે એના અમુક સંયોજનોના પ્રમાણ સૂચક સંયોજનો હોય, એના ભૌતિક ગુણધર્મો હોય, રાસાયણિક ગુણધર્મો હોય, એને વળગી રહ્યો હતો. પરમાણ્વીય ભારને ચુસ્તપણે વળગી રહ્યો હતો નહીં. કોને આધારિત? એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, તત્વોના સંયોજનોના પ્રમાણ સૂચક સૂત્ર, રેડી, તો સમાન હોય તેને એક જ ઊભા સ્તંભમાં ગોઠવવા. ભૌતિક રાસાયણિક ગુણધર્મોને વળગી રહ્યો, જેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય, બધા એક જ સ્તંભમાં આવવા જોઈએ. પછી પરમાણ્વીય ભાર ભલે અલગ હોય, નિયમ એ છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય, પરંતુ એ પરમાણ્વીય ભારને વળગી રહ્યો હતો નહીં. અમુક ગુણધર્મો તત્વના એ સમાન મળે, એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જેના સમાન મળે, જેના પ્રમાણ સૂચક સૂત્ર સંયોજનોના સમાન હોય, બધાને એ સામ્યતાને આધારિત બધાની એક ઊભા સ્તંભમાં ગોઠવવા. બરાબર, કે પરમાણ્વીય ભારને જ ચુસ્તપણે વળગી રહેવું ને એવું જરૂરી નહોતું. એના માટે એક ઉદાહરણ આપું. જો પેજ નંબર 73 ઉપર જો, પેલા મારી ચોપડી ખોલો, પેજ નંબર 73. હવે એમાં તમે જોશો તો ઊભા સ્તંભમાં જે ગોઠવો ને એ ઉપર જો રોમન આંકડામાં લખ્યું 0, રોમન આંકડામાં 1 ઉપર આડી લાઈન છે ને એમાં 1 2 3 4 5 6 7 ને 8. પછી અહીંયા ક્રમ આપ્યો 1 2 આવર્ત 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 આવર્ત આપ્યા છે અને સમયમાંથી તમને 8 લગી આપ્યા, 0 થી 8 એટલે કુલ 9 છે. હવે એમાં હું કોઈ એમાં જોજો સમૂહ નંબર આવી રીતે રોમન આંકડામાં 6 અને 7. 6 માં તમે જોશો તો ઓક્સિજન સલ્ફર, પછી એ સેલેનિયમ, એક ટેલુરિયમ, ઓક્સિજન સલ્ફર સેલેનિયમ. રેડી. સેલેનિયમ એ 5મા આવર્તમાં, અહીંયા 5માં લખ્યું ને, અહીંયા ઉપર 6 અને અહીંયા 5માં જુઓ સેલેનિયમ Ag. પછી 7મું ટેલુરિયમ, 5 છે ને, પછી એવી રીતે અહીંયા 7 7માં એક ટેલુરિયમ. રેડી. એમ આગળ તમે જોશો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. 7માં અહીંયા આયોડિન છે. જો
છઠ્ઠામાં ટેલુરિયમ જો અને સાતમામાં આયોડિન. ટેલુરિયમનું પરમાણ્વીય દળ જો કેટલું છે? 127.6. 127.6 અને આયોડિનનું કેટલું છે? 126.9. સમજવા માટે એક ઉદાહરણ તરીકે હવે પરમાણ્વીય ભારના ચડતા ક્રમને જ વળગી રહેવાનું નહીં. એમાં એ પરમાણ્વીય જે ભારનો ચડતો ક્રમ એમાં થોડું ભૂલ ભરેલું એવું વિચાર્યું નહીં. પરમાણ્વીય માપનને ભૂલ ભરેલું કે પરમાણ્વીય ભારને જ વળગી રહેવું જરૂરી નથી. હવે પહેલા કોણ આવવું જોઈએ? આયોડિન. આયોડિન પછી શું આવવું જોઈએ? ટેલુરિયમ આવવું જોઈએ ને. પરંતુ ટેલુરિયમને આ છઠ્ઠા સમૂહમાં મૂક્યો VI માં અને આયોડિનને મૂક્યો B7 માં. કારણ કે અહીંયા હતા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વાળા સમૂહ. આયોડિનનું પરમાણ્વીય દળ ઓછું છે છતાં પણ એને સાતમા સમૂહમાં મૂક્યો. ટેલુરિયમનું વધારે છતાં પણ એને છઠ્ઠા સમૂહમાં મૂક્યો. કારણ કે ટેલુરિયમના જે ગુણધર્મો છે એ ઓક્સિજન, સલ્ફર અને સેલેનિયમને મળતા આવે અને આયોડિનના જે ગુણધર્મો છે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનને મળતા આવે. જેથી સમાન ગુણધર્મના કારણે ટેલુરિયમને એને છઠ્ઠા સમૂહમાં મૂક્યો અને આયોડિનને સાતમા સમૂહમાં મૂક્યો. પરમાણ્વીય ભારના ચડતા ક્રમને જ ચુસ્તપણે વળગી રહ્યો હતો નહીં. બાકી તમે ક્રમશઃ જોશો પેલા હાઇડ્રોજન, એના કરતા વધારે હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, પછી નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગનીઝ. પછી આગળ સમૂહમાં આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, પછી ગેલિયમ, જર્મેનિયમ, આર્સેનિક, સેલેનિયમ, બ્રોમિન, પછી ક્રિપ્ટોન, રૂબિડિયમ, સ્ટ્રોન્સિયમ, ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્લેડમ, રૂથેનિયમ, રોહન્ડિયમ, પેલેડિયમ, સિલ્વર, કેડમિયમ, ઇન્ડિયમ, ટીન, એન્ટીમન, ટેલુરિયમ, આયોડિન. એટલે તફાવત હતો એના માટે એને મૂકી દીધું. રેડી? એટલે ટૂંકમાં આજે મેન્ડેલિફનું 1905 માં પ્રસિદ્ધ થયેલું જે આવર્ત કોષ્ટક છે, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક ને અત્યારે જે જાણવીએ નહીં. 1905 માં સૌપ્રથમ મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક આપ્યું, કારણ કે આધુનિક આવર્ત કોષ્ટક એના ઉપરથી જ બન્યું છે. એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં જો ફાળો હોય તો એ કોનો? દમિત્રી મેન્ડેલિફ. તો એનો આવર્ત નિયમ એક યાદ રાખવાનો કે મેન્ડેલિફનો આવર્ત નિયમ શું? તો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય. કોના? પરમાણ્વીય ભારના. પરંતુ પરમાણ્વીય ભારને ચુસ્તપણે વળગી રહ્યો હતો નહીં. કોને વળગી રહ્યો હતો? કે જે તત્વોના ભૌતિક રાસાયણિક ગુણધર્મો પ્રમાણ સંયોજનના પ્રમાણસૂચક સૂત્ર સમાન હોય બધાને એક જ ઉભા સ્તંભમાં મૂકવા. આમ જોશો પરમાણ્વીય ભારનો ચડતો ક્રમ જ હશે અને એવા તત્વો હશે કે જે ઉપર સ્તંભ જે આપ્યા હે ઉભા સ્તંભ એ દરેકમાં એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા મળે? સમાન. એક ઉદાહરણ તમને આપ્યું કે પરમાણ્વીય દળ વધારે છતાં પણ એને પહેલા મૂક્યું, ઓછા વાળાને પછી મૂક્યું. કારણ કે ટેલુરિયમના ગુણધર્મો છઠ્ઠા સમૂહ જેવા હતા અને આયોડિનના ગુણધર્મો સાતમા જેવા હતા, જેથી એને એક જ સમૂહમાં મૂકવામાં આવે. ખબર પડી? પછી એના આવર્ત કોષ્ટકમાં એ ટૂંકમાં ઘણી બધી એને આગાહી પણ કરેલી હતી. રેડી? મેન્ડેલિફની પરિણામ આધારે આગાહી કરવાની હિંમત અને એની સફળતા, રેડી, એ ઘણું બધું પ્રચલિત બન્યું. હવે એ આવર્ત કોષ્ટકમાં તમે જોશો ત્રીજામાં આવર્ત હે ને, એમાં જો ત્રીજો સમૂહ જુઓ, ત્રીજામાં બોરોન, એલ્યુમિનિયમ, સ્કેડિયમ, પછી નીચે એલ્યુમિનિયમની નીચે ગેલિયમ છે. મળ્યું? પછી સિલિકોનની નીચે જર્મેનિયમ. જોવો તો એલ્યુમિનિયમની નીચે ગેલિયમ છે અને સિલિકોનની નીચે જર્મેનિયમ. હવે જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે બે તત્વો શોધાયેલા હતા નહીં. એને જે એલ્યુમિનિયમ છે એના પછી એને નીચે જગ્યા ખાલી રાખી, ત્યાં કોઈ તત્વને મૂક્યું તું નહોતું. એના અમુક ગુણધર્મો આગાહી કર્યા હતા, શોધાયેલા નહોતા. એલ્યુમિનિયમની નીચે જગ્યા ખાલી રાખી અને એક સિલિકોનની નીચે. એલ્યુમિનિયમ જે તત્વો મૂક્યું ને એના નીચે એને એક જગ્યા ખાલી રાખી અહીંયા આવર્ત કોષ્ટકમાં, અને એક સિલિકોનની નીચે જગ્યા ખાલી રાખી. એ તત્વોનું એને નામ આપી દીધું, એલ્યુમિનિયમની નીચે હતું ને એની એકાઈ એલ્યુમિનિયમ. અને સિલિકોનની નીચે હતું એને નામ આપ્યું એકા સિલિકોન. એકા એટલે ગ્રીક ભાષાનો શબ્દ તરીકે એકા એટલે પછીનું, એનો અર્થ એવો થાય પછીનું.
તો આનો મતલબ એલ્યુમિનિયમ પછી, આનો મતલબ સિલિકોન પછી, એલ્યુમિનિયમ પછીનું અને સિલિકોન પછીનું. શોધાયેલા તત્વો નહોતા, એને ફક્ત આગાહી કરી હતી કે અહીંયા જે તત્વો આવશે આગળ શોધાશે અને અહીંયા જે તત્વો આવશે એ એલ્યુમિનિયમ પછીનું જે તત્વ, એનો ગુણધર્મ આવો હશે, એનો પરમાણ્વીય ભાર આટલો હશે, એની ઘનતા આટલી હશે, એના ગુણધર્મો, એના ઓક્સાઇડનું સૂત્ર આવું હશે. આગાહી કરી હતી ને, આગાહી એમાં તો ખબર પડે ને, શોધાયેલું નહોતું. એવી રીતે સિલિકોનની નીચે જગ્યા ખાલી હતી, એની આગાહી કરી હતી. ત્યારબાદ જ્યારે તત્વની શોધ થઈ, રેડી, તો એ તત્વ એક મળ્યું ગેલિયમ. ગેલિયમના જે ગુણધર્મો છે કોને મળતા આવ્યા? એક એલ્યુમિનિયમ. તો એક એલ્યુમિનિયમની જગ્યાએ કોને મૂકી દીધું? ગેલિયમની. અને એક સિલિકોન હતા, એના ગુણધર્મોને જે મળતો આવ્યું, જે આગાહી કરી હતી મેન્ડેલિફે, એવો ગુણધર્મ વાળું તત્વ મળ્યું જર્મેનિયમ, તો એને મૂકી એક સિલિકોનની જગ્યાએ. તો જે એક એલ્યુમિનિયમ છે એની જગ્યાએ આવ્યું ગેલિયમ, અને એક સિલિકોનની જગ્યાએ કોને મૂક્યું? જર્મેનિયમ. ડાબી બાજુ તમને નીચે કોષ્ટક આપ્યું, જો એક એલ્યુમિનિયમ અને એક સિલિકોન તત્વોના ગુણધર્મો અંગે મેન્ડેલિફની આગાહી અને પ્રાયોગિક પરિણામો. પેલા કોષ્ટકમાં એવું લખ્યું, એક એલ્યુમિનિયમ આગાહી કરેલ, પછી લખ્યું ગેલિયમ શોધેલ, પ્રાયોગિક પ્રેક્ટિકલી મૂલ્ય મળ્યા. હવે મેન્ડેલિફે આગાહી કરી હતી કે એક એલ્યુમિનિયમ જે એનું પરમાણ્વીય દળ હશે 68, તો ગેલિયમનું મળ્યું 70, સરખા જેટલું. ઘનતા તો કે 5.9 હશે, મળી 5.94, સરખા જેવી. ગલન બિંદુ એનું નીચું હશે, ગેલિયમનું મળ્યું 302.93 કેલ્વિન, એ સમાન જેવું મળ્યું. ઓક્સાઇડનું સૂત્ર હશે E2O3, તો ગેલિયમનું મળ્યું Ga2O3. ક્લોરાઇડનું સૂત્ર હશે ECl3, તો ગેલિયમ ટ્રાઇક્લોરાઇડ GaCl3, મળ્યા ને સમાન, એટલે અહીંયા ગેલિયમને મૂકી દીધું. એવી જ રીતે એક સિલિકોન, પરમાણ્વીય દળ 72, તો જર્મેનિયમનું 72.6, ઘનતા 5.5, જર્મેનિયમની 5.36. એકા સિલિકોનનું ગલન બિંદુ ઊંચું, તોલન 1231, બેના સૂત્ર ક્લોરાઇડ અને ઓક્સાઇડ ને સરખા, તો અહીંયા મૂકી દીધું જર્મેનિયમ. રેડી? એટલે આગાહી કરવા માટે પણ એ સક્ષમ રહ્યો હતો. ઘણા બધા તત્વો શોધાયેલા નતા, છતાં એ પેલા એને આગાહી કરનાર કે આવા ગુણધર્મો, આવું પરમાણ્વીય દળ વાળું અહીંયા તત્વ આવશે. તો બે યાદ રાખવાનું કે એક એલ્યુમિનિયમ એટલે ગેલિયમ, ગુણધર્મો યાદ રાખવાની જરૂર નથી, મૂલ્ય. એક એલ્યુમિનિયમ એટલે ગેલિયમ અને એક સિલિકોન એટલે જર્મેનિયમ. તો આમાંથી તમારે બે વસ્તુ અંડરલાઈન કરી નાખવાની. એક તમારે અંડરલાઈન કરવાનું મેન્ડેલિફનો આવર્ત નિયમ, ઘાટા અક્ષરે લખ્યો ને, તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એક વસ્તુ આ. બીજું એ એક એલ્યુમિનિયમ એની જગ્યાએ ગેલિયમ અને એક સિલિકોન એની જગ્યાએ જર્મેનિયમ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. ખબર પડી? હવે આગળ પેજ નંબર 75 ઉપર. આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન. અત્યારે જે આવર્ત કોષ્ટક આપણે જાણવી, મેન્ડેલિફનો યાદ રાખવાની જરૂર નથી આમાંથી. હવે મેન્ડેલિફે તેનું આવર્ત કોષ્ટક જે વિકસાવ્યું, ત્યારે રસાયણ વિજ્ઞાનીઓએ પરમાણુના બંધારણ વિશે કોઈ માહિતી, કારણ કે 20મી સદીની શરૂઆતમાં 1905 ત્યારે દ્રવ્યનો પાયાનો ઘટક કોને ગણતા હતા? પરમાણુ. પરમાણુના બંધારણ વિશેની કોઈ માહિતી હતી નહીં. મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક આપ્યું ત્યારે પરમાણુના બંધારણ વિશે કોઈ માહિતી નહોતી. તેમ છતાં 20મી સદીની શરૂઆતમાં અપરિમાણીય કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ અંગેના સિદ્ધાંતોનો ઊંડાણપૂર્વક વિકાસ થયાની એ સાક્ષી પૂરે. એ પછી 19મી સદીની એ શરૂઆત થઈ, પછી આગળ જેમ જેમ વધતા ગયા એમ પરિમાણીય કણોની શોધ થઈ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની. તો 1913 અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક હેનરી મોસેલે
રેડી? હેનરી મોસેલે ક્ષ-કિરણ વર્ણપટ લાક્ષણિકતામાં નિયમિતતા જોવા મળી. કેમાં? ક્ષ-કિરણ વર્ણપટ લાક્ષણિકતામાં. રેડી? એટલે કે એક જે ક્ષ-કિરણ વર્ણપટ બનાય આપણે હાઇડ્રોજનનો જે વર્ણપટ જોયો તો એમાં એને નિયમિતતા જોવા મળી. જેમ ગુણધર્મોમાં નિયમિતતા જોવા મળી એમ ક્ષ-કિરણ લાક્ષણિકતામાં પણ એના તત્વોના ક્ષ-કિરણ લાક્ષણિકતામાં પણ એને નિયમિતતા જોવા મળી. તો એને શું કર્યું? અંડરરૂટ વી ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક Z. વી એટલે ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિ હર્ટ્ઝમાં વિરુદ્ધ Z એટલે પરમાણ્વીય ક્રમાંક. અંડરરૂટ વી આવૃત્તિ અંડરરૂટ વી વર્ગમૂળમાં આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો એને આલેખ દોર્યો તો આલેખ એને સીધી રેખા મળી. અંડરરૂટ વી વિરુદ્ધ Z નો જ્યારે આલેખ દોર્યો ત્યારે એને આલેખ કેવી મળી? સીધી રેખા મળી. અંડરરૂટ વી વિરુદ્ધ પરમાણ્વીય ભાર. તો એ સીધી રેખા મળી નહીં. 1913 માં જ્યારે પરમાણુના આંતરિક બંધારણ વિશેની જ્યારે માહિતી મળી અપરિમાણવીય કણો તો ક્ષ-કિરણ વર્ણપટમાં પણ એની લાક્ષણિકતામાં નિયમિતતા જોવા મળી. કોને? હેનરી મોસેલે. તો એને શું કર્યું? અંડરરૂટ વી ઉત્સર્જિત થતા ક્ષ-કિરણની આવૃત્તિ એનું વર્ગમૂળ વિરુદ્ધ Z પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોર્યો અને એક અંડરરૂટ વી વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો. સીધી રેખા કઈ મળી? અંડરરૂટ વી વિરુદ્ધ Z નો આલેખ. અંડરરૂટ વી વિરુદ્ધ એ પરમાણ્વીય ભારનો આલેખ એને સીધી રેખા મળી નહીં. તો આ રીતે મોસેલે દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય ભાર કરતા પરમાણ્વીય ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે. તત્વના પરમાણ્વીય ભાર કરતા પરમાણ્વીય ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે. કારણ કે પરમાણ્વીય ક્રમાંક વાળો જે નિયમિતતા છે એ ચોક્કસપણે મળી, સીધી રેખા મળી, પરંતુ પરમાણ્વીય ભારમાં સીધી રેખા મળી નહીં. તો એના માટે એ જે હેનરી મોસેલે એવું કીધું કે તત્વના પરમાણ્વીય ભાર કરતા એનો જે પરમાણ્વીય ક્રમાંક છે એ વધુ મૂળભૂત એનો ગુણધર્મ છે, જેથી મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો. મેન્ડેલિફનો આવર્ત નિયમ શું હતો? કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. બરાબર ને? હવે તેમાં સુધારો કર્યો. એ આવર્ત નિયમ જે મેન્ડેલિફનો હતો, મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કર્યો, જેને કહેવાય આધુનિક આવર્ત નિયમ. આધુનિક આવર્ત નિયમ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો
રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. પેલા કોના હતા? પરમાણ્વીય ભારના. એની જગ્યાએ કોના આવી ગયા? પરમાણ્વીય ક્રમાંકના. કેમ? હેનરી મોસે ક્ષ કિરણ વિવર્તન લાક્ષણિકતામાં પણ એને નિયમિતતા જોવા મળી. એને આધારે √v ઉત્સર્જિત ક્ષ કિરણ ની આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોર્યો તો એને સીધી રેખા મળી. એમાં નિયમિતતા સંપૂર્ણપણે જોવા મળી. √v વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો તો એને નિયમિતતા જોવા મળી નહીં. એ આલેખ સીધી રેખા ન મળ્યો. તો એના કારણે એને એવું કીધું કે તત્વોના પરમાણ્વીય ભાર કરતા એનો જે પરમાણ્વીય ક્રમાંક છે એ મૂળભૂત ગુણધર્મ છે. તો હવે મેન્ડેલિફનો જે આવર્ત નિયમ હતો કે આવર્તનીય વિધેય પરમાણ્વીય ભારના હતા, એની જગ્યાએ આધુનિક આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત નિયમ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. અંડરલાઈન કરી નાખજો એમાં. રેડી? તો હવે મેન્ડેલિફ પછી સમયાંતરે ઘણા બધા આવર્ત કોષ્ટકનો વિચાર થયો, ઘણા બધા સ્વરૂપો વિચારાયા. એના સંયોજકતા ઉપર ભાર મૂક્યો, એની રાસાયણિક પ્રક્રિયા ઉપર ભાર મૂક્યું. પણ તત્વોના આવર્ત કોષ્ટકનું જે વિસ્તૃત સ્વરૂપ છે તરીકે ઓળખાતું જે આધુનિક સ્વરૂપ છે એ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાયું. આવર્ત કોષ્ટકમાં આડી હરોળ એને આવર્ત કહેવામાં આવે અને ઊભા સ્તંભને સમૂહ. રેડી? એનું જે વિસ્તૃત સ્વરૂપ છે કે જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે કે જે ઇલેક્ટ્રોનની રચના ઉપર આધાર રાખે, તો ઇલેક્ટ્રોનની રચના ઉપર આધારિત આવર્ત કોષ્ટક, જે આધુનિક સ્વરૂપ આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ આગળ આવર્ત કોષ્ટકમાં આપણે દર્શાવીએ. અત્યારે જે જાણવી એ આવર્ત કોષ્ટકનું એ આધુનિક સ્વરૂપ. રેડી? કે જેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એટલે ઇલેક્ટ્રોનની રચના અને પરમાણ્વીય ક્રમાંક. તો જેમાં પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવા. કેમાં? પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં. કારણ કે આધુનિક આવર્ત કોષ્ટક એ આધારે ઇલેક્ટ્રોનની રચના ઉપર, ઇલેક્ટ્રોનની રચના એટલે પરમાણ્વીય ક્રમાંક ઉપર. તો એ પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંકના, કારણ કે એમાં ભૌતિક રાસાયણિક ગુણધર્મો. હવે આગળ મેં તમને કીધું હતું કે કોઈ પણ તત્વ એના રાસાયણિક ગુણધર્મો કોના ઉપર આધાર રાખે? તો રાસાયણિક ગુણધર્મોનો આધાર તત્વની ઇલેક્ટ્રોનીય રચના ઉપર. તો એક જ સમૂહમાં ઉભા સ્તંભમાં ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય તો ગુણધર્મો પણ સમાન હશે. તો એ આવર્ત કોષ્ટકનો આધાર ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, એનો આધાર ઇલેક્ટ્રોનીય રચના ઉપર છે. તો એના ઉપરથી તો મેન્ડેલિફે જે શ્રેણી કીધી હતી આડી શ્રેણી, રેડી? તો એને કહેશું આ રીતે આડી જે શ્રેણી કીધી હતી એને કહેશું આવર્ત. રેડી? અને ઊભી લાઈન, ઊભો જે સ્તંભ હતો એને કહેશું સમૂહ. આડી લાઈન હશે એને આવર્ત અને ઊભો હશે એને શું કહેશું? સમૂહ, ગ્રુપ અથવા કુટુંબ, ફેમિલી. સમૂહ, ગ્રુપ, કુટુંબ અથવા ફેમિલી. અને આડી લાઈન એને કહેશું આપણે આવર્ત. આનું બે. તો એને આવર્ત કહેવામાં આવે અને ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે. પછી IUPAC ની ભલામણ મુજબ એક સંસ્થા ઇન્ટરનેશનલ યુનિટ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, રેડી? ઘણા બધા એકમો એમાંથી. તો જે આવર્ત કોષ્ટક મેન્ડેલિફનો હતો એમાં જે સ્તંભ હતા એને આ રીતે દર્શાવતા હતા. 0 રોમન આંકડામાં 1 2 3 4 5 6 7 8. રેડી? એની જગ્યાએ એ અંકનો ઉપયોગ કરવાનો. એની જગ્યાએ 0 ને સ્થાને એ 1 થી 18 નંબર આપવામાં આવે. સમૂહને 1 થી 18. એનો મતલબ કેટલા સમૂહ થયા? કુલ 18 સમૂહ. આધુનિક આવર્ત કોષ્ટક એક પાછળ દોર્યું હોય પેજ નંબર 76 ઉપર 1 થી 18 એટલે સમૂહ કેટલા થયા? 18. અને આવર્ત છે કુલ 7. આડી લાઈનનો જે આવર્ત છે એ કુલ 7 છે આધુનિક આવર્ત કોષ્ટકમાં. અને ઊભી જે લાઈન છે એ ઊભી લાઈન છે
એ 18 समूह કેટલા કુલ 18 સમૂહ છે અને આવર્ત કુલ કેટલા છે 7 સમૂહમાં જુદા જુદા તત્વો હશે એ રીતે આવર્તમાં પણ કેટલા તત્વો હશે કઈ રીતે સમાયેલા હશે હું આગળ સમજાવું તમને આવર્ત કોષ્ટક આપણે દોરશું એવી રીતે પણ ટૂંકમાં હવે જે આવર્ત કોષ્ટક એમાં આડી જે લાઈન એને આપણે હવે કહેશું આવર્ત અને ઊભી જે ઊભા સ્તંભ એને કહેશું આપણે સમૂહ આવર્ત અને સમૂહ સમૂહના જે નંબર એ અંક પ્રમાણે 1 થી 18 અને આવર્તના નંબર એ અંક પ્રમાણે 1 થી 7 તો કુલ 7 આવર્ત અને 18 સમૂહ આવર્ત કોષ્ટકમાં છે એ કઈ રીતે આવર્ત કોષ્ટક છે એમાં કેટલી વસ્તુ તમારે કઈ રીતે યાદ રાખવાની શું યાદ રાખવાનું એ આગળ હું તમને આવર્ત કોષ્ટક દોરીને સમજાવીશ એમાંથી પણ આવર્ત કોષ્ટક દોરીને સમજાવું એ પહેલા એક વસ્તુ લેવાની છે આવર્ત કોષ્ટક દોરીને આપણે સમજાવી એ પહેલા એક વસ્તુ લેવાની છે એ આયુપીએસસી નામકરણ પ્રમાણે જે તત્વો શોધાયેલા નથી જે તત્વો જાણીતા છે શોધાયેલા છે એને નામ છે એની સંજ્ઞા છે પણ જે તત્વો શોધાયેલા નથી શોધાવાના જે બાકી છે એ એના માટે એક સંજ્ઞાનો ઉપયોગ થાય તત્વોની એ આગળ વિડીયોમાં આપણે જોઈશું એમાંથી પણ અહીંયા સુધી આધુનિક આવર્ત નિયમ મેન્ડેલિફનો આવર્ત નિયમ અંડરલાઈન એટલું કરી નાખજો મેન્ડેલિફનો આવર્ત નિયમ એકા એલ્યુમિનિયમ એકા સિલિકોન એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ એકા સિલિકોન એટલે જર્મેનિયમ હેનરી મોસેલ એના જે આલેખ દોર્યા છે સીધી રેખા કેમાં મળે કેમાં ન મળે મેન્ડેલિફનો આવર્ત નિયમ એમાં સુધારો કર્યો આધુનિક આવર્ત નિયમ કેટલા સમૂહ હોય કેટલા આવર્ત હોય એ આવર્ત કોષ્ટક દોરશું એટલે પૂરેપૂરો ખ્યાલ એમાંથી મળી જશે પણ આવર્ત કોષ્ટક દોરશું એ પેલા થોડેક નામની સંજ્ઞા માટે એ આગળ લેશું એમાંથી બરાબર તો આટલું એમાંથી કમ્પ્લીટ કરી નાખજો